તો વિરંગામથી મિત્રો આ દુકાનેથી બીજી અખરોટની સ્ક્રબ લઈ લીધી આપણે ભાઈ માટે. વસ્તી એવું કહેતી હતી કે હે ને નપાસ થશે. કેટલા ટકા આયા સેકન્ડ જેને આવ્યો તું હે હમે આયો જો શું હપકાર માર્યો આવાસ આવ્યો જો આવ્યો એ આઈ ગોતીન લઈને આયા એ તલવાર ફેરો. હાય ગાઈસ ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું ફરીથી મારા નવા વ્લોગ માં. તો અત્યારે સવારમાં આપણા ઘરે ગઈ છે લાઈટ, બરાબર? આપણા ઘરની આખા ગામમાં લાઈટ જતી રહી છે. અને આમ જો કે સવારમાં તો શ્રીખંડનો ડબ્બો ખાલી કરી નાખ્યો અને પૂરી ખાલી કરી નાખી. હો, શ્રીખંડ પૂરી ખાઈ લીધી છે સવારમાં મેં અને મારા ભાઈએ. જે મજા આવી શ્રીખંડ પૂરી ખાવાની? જલસો પડી ગયો આજ તો. જો હજુ તો એનો વાટકો ભર્યો મારા બેટાનો. એ હાટ ખાઈ જાય ને કામ જો આટલું પતી ગયું તરત આવું બાજુ બુસ મારા. તો ચા નાસ્તો કમ્પ્લીટ કરી દીધો છે. ક્યારને ચા નાસ્તો કરી લીધો અને અત્યારે કહે છે અને અત્યારે ખબર 10 વાગુ થઈ રહ્યા. હા, 9 વાગીને 50 મિનિટ જેવો સમય થઈ ગયો છે. અને હું જોઉં છું અત્યારે વિરંગામ ગઈ છે, તેનો ડબ્બો લઈને આવતો, બરોબર? તો કે જો 2 જણા જઈએ અમે 2 ભાઈ. તો ચલો ફટાફટ વિરંગામ જઈને આવું અને પછી તમને મળું. તો મિત્રો અમે બાઇક લઈને ઉભા છીએ અત્યારે પેટ્રોલ પંપે. પેટ્રોલ પૂરવા માટે લાઈન જુઓ. આની અંદર કઈ આપણે નખાવાનું છે પેટ્રોલ. આમ જો કઈ ઉપર વાદળ હેલો પૂરેવાની મજા આવે. સાંય હોય ને એટલો વાંધો નહીં આવે. તો વિરંગામથી મિત્રો આ દુકાનેથી બીજી અખરોટની સ્ક્રબ લઈ લીધી આપણે ભાઈ માટે. કેમ કે આના જવાનું છે બહાર. તો ત્યાંથી હવે આપણે જઈ રહ્યા છીએ બાઇક લઈને. રાગે ટ્રાફિક હોહરા ગાઈસ દુલ્હન તેલનો ડબ્બો લેવા માટે, બરોબર? અને આજ જો ગાઈસ ટ્રાફિક તો જુઓ. અને આગળ મિત્રો જો વિરંગામની ફેમસ ચોરાફળી આવી રહી છે. જો ચોરાફળી ખાઈ લો. અને આમ તો જો ગાઈસ ટ્રાફિક તો ખૂટતું જ નહીં. ક્યારનો હું ગાઈસ બાઇક હાકી રહ્યો ટ્રાફિકમાં. સવારમાં બહુ બધું ટ્રાફિક હોય ગાઈસ. કેમ કે ગાઈસ ખરાબ બપોરે તો આ કે કોઈ બહાર નીકળતું નહીં. અને આ બધી બજારોનો વિડીયો મેં ગાઈસ તમને બતાવેલા, બરોબર? જાણે ખાલી હોય ને ત્યારે મેં બતાવેલા જ છે. એક તો ગાઈસ ઉનાળાના તડકામાં ખાલી હોય ભર બપોરે, અને રવિવાર ત્યારે બંધ હોય બધી બજારો દુકાનો, એટલા માટે ખાલી હોય. અને અત્યારે જો ચીપ ભરેલી સવારમાં ઠંડો દાળો. તો મિત્રો આ દુકાનેથી લઈ જવાનું છે આપણે તેલનો ડબ્બો. કાકા કે કેટલી વાર લાવો ને યાર, બિલ બનાવડાવી દીધું ને તમે તેલનો ડબ્બો નહીં આપતા. આ કાકા લઈને આવ્યા જો તેલનો ડબ્બો. હવે બાઇક ઉપર મૂકી દે એટલે જવી ઘર બાજુ. તો ચલો ગાઈસ કન્ટિન્યુ. તો મિત્રો આપણે તેલનો ડબ્બો આપણા ભાઈના માહે પકડાઈ દીધો. જો ચો લઈને બેઠો કોકાન જીમ. અને આપણે બાઇક ખસકાઈ દીધું ડાયરેક્ટ ઘર બાજુ, બરાબર? તો ચલો ગાઈસ હવે આપણે ઘરે જઈને તમને મળું, ઓકે? તો મિત્રો અત્યારે અમે તેલનો ડબ્બો ગાઈસ જો બાઇક વચ્ચે ઊભું રાખી દીધું, બરાબર? તેલનો ડબ્બો લઈને આ ભાઈને ગાઈસ જવું તું બહાર ટોયલેટ જવા માટે, બરાબર? સેકન્ડ જઈને આવ્યો તું હે ઓલા ગાઈસ બાવરા નીચે ટોયલેટ જઈને આવ્યો, બરાબર? અને જો ગાઈસ મોસમ એકદમ મસ્ત હતું, પણ ગાઈસ મેં વ્લોગ ચાલુ કર્યો ને તાણે તણકો આવી ગયો ખરાબ બપોરનો. હા, મેં ઓલ બાજુ ગાઈસ સાયા બાજુ હેડ્યો આવે, બરાબર? જો આવી ગયો લાગે સાયા હેડ્યો આવે છે. ઓલ બાજુ ગઈ જો હા પેલે તકન એક ટપકો સાયાનું એ આવ્યો. જો શું હપકાર માર્યો આવો સાયો જો આવ્યો એ આઈને તો જતો રહ્યો ને તો તડકો આવી ગયો ગાઈસ માયન વાહે. જોયું કેવું આમ લાઈટ લપતપ થતી એવું થઈ રહ્યું. અને બાજુ ગઈ જો નર્મદાના પહાડ જેવા હે, ખોતરી ગેસ પહાડ જેવા કરીને છે. તો ચલો કે હવે આપણે ફટાફટ જઈએ ઘર બાજુ. ફાઇનલી મિત્રો સફર કમ્પ્લીટ કરીને તેલનો ડબ્બો લઈને આવી ગયા ઘરે. અને કઈ જો દુલ્હન તેલ લાયા છીએ. અને તેલ આપણને કેટલા રૂપિયા પડ્યું એ બધું જોવું હોય તો હું તમને બતાવું. બિલ થઈ ગયું, બિલ આપણા ભાઈ જોડે છે તો હું તમને બતાવું, બરોબર? બિલ બધું લાવ કાઢો. ચલો ફટાફટ બિલ આપણે આપણી પબ્લિકને કહી દેવી કે તેલના ડબ્બાનો કેટલો ભાવ છે. તો જો મિત્રો આ છે પાક્કું બિલ અને આની અંદર ભાવ લખેલો જો અહીંયા. પ્રાઇસ ટોટલ પ્રાઇસ 2780 રૂપિયા ડબ્બો પડ્યો આપણને, બરાબર? ફાઇનલી દુલ્હન તેલ. અત્યારે મિત્રો બપોરનો 1 વાગી ગયો છે અને મેં તમને કાલના વ્લોગમાં કીધું હતું, જેને કાલનો વ્લોગ જોયો છે એને ખબર થશે કે આપણે ટ્રેક્ટર ધોવા જવાનું કીધું, ખબર? તો મસ્ત બપોર થઈ ગઈ છે અને લાઇટ પણ આવી ગઈ છે. હવાની લાઇટ નથી અને પાણી પણ આવી ગયું છે. તો આપણે ગાઈસ જો ડોર લઈ લીધી, એની અંદર લઈ લીધો બરસ, આ ટાંકા પેડા ગવા માટે, બરોબર? તો ચલો મસ્ત મજાનું ફટાફટ જઈએ આપણે અમે ટ્રેક્ટર લઈને ટ્રેક્ટર ધોવા માટે. ફાઇનલી મિત્રો આપણે આપણું ટ્રેક્ટર પકડી દીધું છે. આપણે જ્યાં ધોવાનું હોય ત્યાં બરોબર આપણે બડે આપણું મંદિર ત્યાં સાઈડમાં ગાઈસ અહીં નળીમાં પાણી જતું, ખબર? સોલ્ફી મેં બતાવી હતી આ નળીમાં પાણી આવે ગાઈસ, તો એ પાણી કેવો બગાડ થાય અને તલાય ભરાય એ કરતા આપણે મસ્ત મજાનું ટ્રેક્ટર ધોઈ નાખીએ, બરોબર? પાણીનો આપણે સદુપયોગ કરીએ. અને આ જો ગાઈસ આ બે બંકા તો હોય તે આ નિશાનના કપડા પહેરેલા, હા પેલા નિશાનના કપડા પહેરેલા. તો અમે ગયા હતા નિહાળ. હા, નિશાળ જઈને આવ્યા જો પણ શ્રી પોપટ. આ બે પોપટ તો અહીંયા દોયા બે તલાયમાં નહીં આવ્યા રે જો. અબી હાલત નહીં આવ્યો બંને હે દકાળ અમે અહીંયા રમતા હતા ત્યાં હે ને મારા ભાઈ બંને માર્યો. એવું હે? તારા વાર છે માવા શેંકડા બે હું નાવા જતો ને વાકા નાખ્યા. 2 શેંકડા બને આવ્યો કઈ જો. અરે બાર ગામ ભણવા જાય ગુરુકુલના કપડા, બરોબર? ગુરુકુલના હે ને? વાહ. ચકા જાય ભણવા તું?
સોકલી અને હાસલપુર વચ્ચે. ચોકલી ને આશાપુર વચ્ચે કે ભણવા જાય છે ને આરે આપણા ગામની નિશાળમાં જ ભણવા જાય છે અને જાંબુ ખાઈ રહ્યો સમજો છો ત્યાં લાવે જાંબુ હે ફાઇનલી ગાઈસ હું 9મું પાસ થઈ ગયો હું. 9મું પાસ થઈ ગયો. વસ્તી એવું કહેતી હતી કે હે ને નપાસ થશે પણ તમારી બળતરા છે ને પાસ થઈ ગયા જો. હે કેટલા ટકા 45% આયા. 45. તો ચલો આપણે ફટાફટ ને ટ્રેક્ટર ધોવાનું ચાલુ કરી દીધું. જો આપણે ભાઈએ તો ટાયર બાયર પલાળવાનું ચાલુ કરી દીધું હોય નડી લઈને. હો બે હાથે હમણાં મિત્રો બીજા ટ્રેક્ટર આવશે ધોવા માટે. સાહેબ પૂછી તારું ટ્રેક્ટર લેતા ને એકચ્યુઅલી માં યાર મારા કાકા નહીં કરે એટલે એવું હે મારા કાકા જે હપ્તો ભરવા ગયા એમ ને. તો હમણાં પેલો આનંદ ચોટી લઈને આવે ટ્રેક્ટર નું અને આપણું ટ્રેક્ટર અને તારું ટ્રેક્ટર આવે ને તો તું મંગલે જેટલા ને બધા ટ્રેક્ટર ભેગા કરીને ધોઈ નાખી. મસ્ત કમ્પ્લીટ આપણે હાલ હે ને ટ્રેક્ટર ધોઈ નાખ્યું બરાબર. ચક્કા નહીં જો ઘસીને જો મિત્રો મસ્ત ટાયર બાય ચમકાઈ દીધા હે ને લાગે ને નવું છોડાવ્યું એવું. હા તો તને આપણે ધોઈએ એટલે એવું ધોવાય કે છત્રી નહીં ધોઈ એટલે છત્રી મેલી દાટ લાગતી હશે. બાકી જો ટાયર બાયર બધું ધોઈને મસ્ત ચમકાઈ દીધું બોડી ના બાજુ કઈ જો નળી પણ આપણે મસ્ત બંધ કરી દીધી. પાણી બનો બગાડ થાય ને એવી રીતે બાંધીને મૂકી દીધી લબડી દીધી આ ઝાડવા ઉપર. અને આમાં કઈ આપણે બધું લઈને જઈએ ઘર બાજુ. તમને ખબર પડી જાય ને અત્યાર સુધી તમને નહીં આવ્યો હું એટલે માટે સવારમાં નતો આવ્યો કેમ કે મને ખબર હતી મારે જવાનું છે ટ્રેક્ટર ધોવાય એટલે એવું બગડીશ. તો હવે કહે આપણે મસ્ત મજાનું નહીં લઈએ અને જો કે કેવું શાઇનિંગ મારે હવે ટ્રેક્ટર તો ચલો કન્ટિન્યુ. તો અત્યારે મિત્રો સાંજના 5:30 જેવો સમય થઈ ગયો છે ને તમારા ભાઈ ક્યારનું મસ્ત મજાનું સ્નાન કરી લીધું ચા પાણી કરી લીધા. જો ગાઈસ ને કાકા ભેંસો લઈને આવે જો ખાલી ચાઈ ગોતીને લઈને આયા એ તલવાર ફેરો રાણા ની રીતે. આમ ડાયલોગ તો મારો એકાદો એટલે ડાયલોગ મારો ને યાર એટલે ડાયલોગ મારો યાર એટલે ચાઈ નહીં મેકલતો હું સેકન્ડ આવી તું ના હોય બડો તમે ખાલી બોલો બધું. આ તો મારા ફોન માં જ રહે જાય નહીં કઈ. તો મિત્રો અંધા કાનૂન આવી ગયા શકે ને અંધા કાનૂન ની આંખો બહુ મોટી પણ હો. જો ફેર આપણે આનો વિડીયો બનાવ્યો તાને જૂની સાયકલ હતી અને અત્યારે એની પ્રગતિ થઈ ગઈ તો નવી સાયકલ છોડાઈ. ચેલા ની છોડાઈ નવી સાયકલ 5,000 ની ભાઈ તો પ્યાડા બેના ખબર હતા પાલટી ખબર લે એક પડીકું લેતો જ જાય વર્તા આવે એટલે બરોબર ને ચાલશે. હું એક પડેકમ રાજી તમતા શું લાવીશ પડેકમ હા પાસ્તા લેતા યાર મારો લે જા પૈસા એટલે તારા પાલટી કરાવવાની લે પૈસા માંગા તો જો તારા પૈસા એક પડેકું મને ખબર દે એટલે હા ને પાલટી થઈ જાય સાયકલ ની. ઓકે ને સારું જાતા તારા જોડે પૈસા નહીં ના ચમ હું ચા લઈને આવ્યો હું નહીં લઈને આવ્યો આટો મારવા આવ્યો એમ ને સારું જાતા ને કશું કેવું નહીં. જો દે ફટાફટ. તો હાલ મિત્રો હું આવીશું આપણા ગામના તળાવમાં બરાબર તમને મસ્ત વ્યૂ બતાવવા માટે સ્પેશિયલી. તો જો ગઈસ આ આપણા ગામનું તળાવ અને જો હકરી જોરદાર વ્યૂ કેવો હે. આ બધું કઈ સુરત દાદાનો સનસેટ થઈ ગયો મસ્ત મજાના સુરત દાદા ડૂબી ગયા પણ કઈ કેવું પાણી લાગે આમ જોવો ખરા તમે એક નંબર લાગે આમ જો જણ કે દરિયા કિનારે બેઠા હોય ને એવું લાગે ને કેવું મસ્ત નજારો જુઓ તમે. કેવો વ્યૂ લાગે તમને અમારા તળાવ કોમેન્ટ કરો તમે બરોબર. અને આગળ જો આખું તળાવ છે અમારા ગામનું મોટું હોય તળાવ જો આ ગામની વચ્ચોવચ્ચ તળાવ આવેલું હોય બરોબર. અને જો તળાવની વચ્ચોવચ્ચ મસ્ત મજાની ટેકરી છે. અત્યારે તો કહે છે ને પાણી ખાલી થતું નહીં તળાવ એટલા માટે કહે છે આ બધા બાવરે ગયા કા બાવરે હોય જ નહીં હોય ખરા પણ આછા થઈ જાય બીજા બધા લાકડા કાપનારા કાપી ગયા હોય લાકડા કાપી બાપી ઘરે લઈ જાય પોતપોતાના એટલે ટેકરી ઉઘાડી થઈ ગઈ હોય બરોબર. તો અમે હા ને બધા નાવા આવી ને એટલે અહીં નાતા ધપતા જઈએ એટલે સામે પેલી ટેકરી જતા હતા પેલા પણ અત્યારે તો મિત્રો આમ જો બીક લાગે એવું એટલે કોઈ જતું નહીં. અહીંથી જે પેલી તમને સામે બિલ્ડિંગ દેખાય ને એ અમારા ગામની સ્કૂલ છે બરોબર. અહીંયાથી કઈ 9મું 10મું 11મું 12મું જે બધી એ સ્કૂલમાં અને પહેલા ધોરણ થી લઈને 8મા ધોરણ સુધીની સ્કૂલ હા ને આ બાજુ આવી બરોબર આમ ગામમાં વચ્ચોવચ્ચ છે બીજી. તો અમે ભણતા હતા હે ને ત્યારે કઈ જો રિસેસ પડે એટલા માટે આ તળાવ બધું ખાલી હોય બરોબર ઉનાળામાં. તો હે ને અહીંથી ઉતરીને જવી અને સીધા આ ટેકરી ફરતા ફરીને આ બિલ્ડિંગ દેખાય ને અહીંયા ગઈ ત્યાં રસ્તો હોય તો અહીંયા પહોંચી જતા ડાયરેક્ટ. એટલું આખું તળાવ ખાલી હતું અને અત્યારે હાથ પડે એટલે બધા આ તળાવની અંદર ક્રિકેટ રમતા હોય મોઈ દાંડિયા રમતા હોય બધું રમતા હતા.
પણ કહે છે ને આ નર્મદાના પાણીના હિસાબે હે ને આ ખાલી જ થતું નહીં. જો ફૂલ ભરેલું ભરેલું જ રહે હે ને, આખું ચેર ભર્યું હોય ને. અને આ બાજુ કઈ આગળ જઈએ ને એટલે પેલી સલી આવે, એ તમને બધાથી ખબર આપણે પાણી બધા નવરાવા લઈ જતા એ રીતે સલી આવે આગળ. તો આ બધું તળાવનું પાણી ફૂલ ભરી જાય ને એટલે વધારાનું પાણી આમ વયું જાય, એ પાર કામ જાય. તો બસ મિત્રો, આજના વિડીયોનું કરું છું હું અહીંયા એન્ડ. જો તમને આપણે વિડીયો ગમે તો આપણી યુટ્યુબ ચેનલને કરી દેજો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. ને મળીશું કાલે બીજા નવા વ્લોગ સાથે. તો ચલો બાય.